તો હવે એટલા બધા પરેશાન થઈ ગયા છે કે મારા મેંગો ફાર્મમાં અમારે દવાઓનો છંટકાવ કરવા પડે છે. કીડા, કીડી, પછી ડેગ, પછી જાત જાતના જંતુઓ છે મિત્રો. ચાલો બતાવું છું તમને. હર હર મહાદેવ. નમસ્તે મિત્રો, હું છું અમરતભાઈ અને તમે જોઈ રહ્યા છે નેચર વિથ અમરતભાઈ યુટ્યુબ ચેનલ. તો મિત્રો, તમે થંબનેલમાં જોઈને તો સમજી ગયા હશો કે આજે અમે અમારા ફાર્મ પર પેસ્ટિસાઇડ દવાઓનો છંટકાવ કરવાના છે અને તેમાં થોડી દવાઓ ઓર્ગેનિક પણ દવાઓનો છંટકાવ કરવાના છે, અંદર મિક્સ કરવાના છે અને થોડી કેમિકલ વાઇઝ પણ અમે દવાઓનો છંટકાવ કરવાના છે. અને ત્યાર પછી અમે ફોન કરેલો 2-3 દિવસ પહેલાં આ ભાઈને ફોન કર્યો હતો. એમનું નામ મિતેશભાઈ છે અને પેસ્ટિસાઇડ દવાઓનો છંટકાવનું કામ કરે છે અને બહુ સારી દવાઓનો છંટકાવ કરે છે અને પાક પણ અમને સારો મળે છે. એટલે અમે એમને જ પ્રિફર કરીએ છીએ. એટલે અમને વધારે પડતું એમની સાથે થોડી મિત્રતા પણ છે, એટલે એમને જ બોલાવીએ છીએ અમે. અને આ એ નવું કંઈ મશીન લાવ્યા છે આ વખતે. લાસ્ટ ટાઈમ તો ગયા વર્ષે તો લાવેલા હતા, એમના ટ્રેક્ટર પર પંપ જોઈન્ટ કરેલો હતો, પણ આ વર્ષે એમણે કંઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા છે એવું લાગે છે. અને તમે જોઈ શકો છો કે ટેન્ક સાથે અટેચ જ એવું મશીન છે કે તેમની સાથે પંપ જોઈન્ટ જ છે. અને હવે પંપ જોઈન્ટ છે તેનાથી જ એમને સાથે છંટકાવ કરવાના છે. તો તમે જોઈ શકો છો કે ડાયરેક્ટલી એ ટ્રેક્ટરના પીટીઓ સાથે જોઈન્ટ જ છે અને તેમનો પંપ અટેચ થઈને સીધો એમને ફોર્સ આપે છે. એમને જે કંઈ દવાઓનો છંટકાવ કરીએ ને, જે ટેન્કમાં પાણી ભરાશે, પાણી ભરાતા અને મિક્સ કરશું આપણે, જેમાં દવાઓ બધી મિક્સ કરશું, જે આપણા જંતુનાશક જે દવાઓ હોય છે એમને મિક્સ કરશું. ત્યારબાદ પાણી ભરાઈ જશે. આઈ થિંક 2-2.5 લીટરનો ટેન્ક છે. હવે તેમાં અમે પાણીમાં બધી દવાઓનું મિશ્રણ તૈયાર કરી દીધું છે અને મિશ્રણ તૈયાર થતાં દવાઓનો છંટકાવ પણ ચાલુ કરી દીધો છે. અને એમાં તમે વિચારો કે કલમ ઉપર એટલા બધા જીવજંતુઓ લાગી ગયા છે કે જેનાથી કલમો પર કેટલી બધું નુકસાન થાય છે, જેનાથી આપણાને પાક જે ફ્રૂટ મળવા જોઈએ મેંગોના, એટલે કે કેરીના જે ફ્રૂટ મળવા જોઈએ બરાબર, એવા ફ્રૂટ મળે નહીં. ઇવન એમાં છે ને તે થોડો રોગ લાગી જાય છે, એટલે કે કાળા ડાઘાઓ પડી જાય છે મેંગોના ઉપર. તેનાથી જે વેપાર કરતા હોય, એટલે કે જે બાયર લોકો છે, તે બાઇંગ કરવાનું આપણા પાસે બંધ કરી જાય છે. એટલે આપણાને એટલો બધો નુકસાન થાય છે. પછી આપણે હતાશ થઈને જે લોકલ એરિયાના જે વેપારીઓ હોય છે, મેંગો ફાર્મ લઈને બેસેલા, એટલે કે મેંગોનું વેપાર કરતા હોય છે, એમની પાસે આપણે જઈને સસ્તા ભાવમાં આપી આવીએ છીએ. એટલે જે મોટા બાયરો હોય છે, એટલે કે જે આપણા પાસે મોટા વેપારીઓ આવે છે, એ લોકો પછી આપણા પાસે લેવાનું બંધ કરી દે છે. એટલે મેં જે મારા પછાડી જે મારી વાડીઓ છે, અહીંયા કલમની, કેસર કલમની વાડી, અહીંયાનો છંટકાવ અમે કરી રહ્યા છીએ કે જેનાથી આપણાને જીવજંતુઓનો પડવાનો શક્યતા ઓછી રહે છે. પડતી તો હોય છે થોડા ઘણા, પણ એમનાથી ઓછું થઈ જાય છે. એટલે આ દવાઓનો છંટકાવ કરવો જરૂરી છે. એનું કારણ છે કે આપણાને પછી પાક પૂરતો મળતો નથી, એટલે પછી આપણે આ દવાઓનો છંટકાવ જરૂરી કરવાનો. અને કેટલો મસ્ત ફોર્સ છે, તમે જોઈ શકો છો કે આ કેટલો ઉપર સમથિંગ 50 થી 60 ફૂટ જેટલો કે 100 ફૂટ જેટલો તો જતો હશે. તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો એટલે તમને એવું લાગતું હશે કે આ તો બહુ ઓછો ફોર્સ છે, પણ જ્યારે એમનો ફોર્સ જાય છે ને ઉપર સુધી, ત્યારે તમને ખ્યાલ આવી જશે કે કેટલું સરસ રીતે આમનો ફોર્સ છે. અને સારી ટેકનોલોજી લાવ્યા છે મિતેશભાઈ. એ અમારા નવસારી જિલ્લામાં છે, એ નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાંના એ મિતેશભાઈ છે. એમનું આ જ બિઝનેસ છે કે છંટકાવ કરવાનો છે, કે પછી પેસ્ટિસાઇડનું ઘરે છંટકાવ કરવા જાય છે, પછી કલમોનું ધ્યાન રાખે છે, પછી શેરડીઓનો, સુગર કેનનો પણ ધ્યાન રાખે છે, એમનો વેચાણ કરવાનું કામ વધારે છે. એટલે એ બહુ સરસ રીતે બિઝનેસ કરતા છે. એમને પણ ટાઈમ પણ નથી મળતો, એટલો સરસ રીતે બિઝનેસ કરતા છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા જે અમારા પછાડની વાડી જો છે, મારા ઘરની પછાડીની, એમનું છંટકાવ કામ પતી ગયું છે.
એટલે હવે અમે ટ્રેક્ટર લઈને જતા રહીએ છીએ. હું પોતે જ ટ્રેક્ટર ચલાવી રહ્યો છું, તમે જોઈ શકો છો. હવે ટ્રેક્ટર લઈને નીકળી જવાના. હવે બીજી જગ્યાએ મારી વાડી છે, એટલે કે ફાર્મ છે. ત્યાં ફાર્મમાં ત્યાં પણ આપણે છંટકાવ કરવાના છે. ત્યાં નાની કલમો પણ છે, થોડી નાની પણ છે, તો મોટા ઝાડ પણ છે અમારે ત્યાં. તો હવે હું તમને મારા મોટા ફાર્મની શેર કરાવું છું. અને ત્યાં મિત્રો મારા કેસર કલમના મોટા મોટા ઝાડો છે, એટલે તેના ઉપર દવાઓનો છંટકાવ કરીએ તે પણ હું બતાવીશ તમને. અને હું તમને જે આ દવાઓનો છંટકાવ કરી રહ્યા છે એમાં 40% જે ખરો તે ઓર્ગેનિક દવાઓનો છંટકાવ કરતા છે, અને બીજી જે છે તે બધી કેમિકલોની દવાઓ છે. એટલે કે તેનાથી જંતુઓનો નાશ જલ્દી થઈ જશે, એટલે અમે કેમિકલ નાખવામાં આવ્યું છે. અને જે જંતુ કેવાઓ છે તમને કે ડેગા નામના છે, અમે અહીંયા અમારા સાઈડે ડેગા કહીએ છીએ. હવે નાના નાના જંતુ છે ને તે એમાં ઉપળોમાં ડંખ મારે, અને ડંખ મારવાથી પછી એમના ઉપરથી જે કલમોના ઉપરથી ચીક્યું વરસે, એટલે ચીક જેવો વરસતો વરસાદ કેવો વરસે તેવી રીતે વરસવા લાગે છે. અને તેનાથી જે મેંગોને પોષણ મળવું જોઈએ, એટલે કે ફ્રૂટને પોષણ મળવું જોઈએ, તે પોષણ નથી મળતું. એના કારણે આ દવાઓનો છંટકાવ અમે કરીએ છીએ. બાકી તો અમારા ફાર્મની તમે જોઈ શકો કે ઝાડ કેટલા મસ્ત મોટા મોટા છે, અને સારા એવા હાર્વેસ્ટિંગ પણ અમે સારું કરીએ છીએ, એટલે અમને પૂરેપૂરો સારો એમ પાક મળી રહેતો છે અમને. આ બધી તમે જોઈ શકો છો એ અમારી પોતાની જ છે. જે આ બધા જ ઝાડો અમારા પોતાના છે, મોટા મોટા ઝાડો છે. આ બધે દેખાય છે, આ બાજુ પણ દેખાય છે, એ પણ અમારા જ છે બધા ઝાડો. અને આ બધા એકથી એક દેખાય છે. આખી પૂરેપૂરી મોટી વાડી જે ફાર્મ છે એ બધા અમારા જ છે, એટલે તમે જોઈ શકો છો કે કેટલું સરસ રીતે. તો મિત્રો હવે અહીંયાથી જ આપણે પૂરો કરીએ છીએ વિડીયોને, અને બધી જગ્યાએ દવાઓનો છંટકાવ થઈ ગયો છે. એટલે આપણે બીજા વિડીયોમાં જરૂરથી મળશું, અને ત્યાં સુધી તમે મારા બધા જ વિડીયો જોતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને શેર તો દબાવીને કરજો. એટલે બીજા વિડીયોમાં આપણે જરૂરથી મળશું. આવજો, નમસ્તે.